એક વ્યક્તિએ કોઈ વસ્તુ રૂપિયા 1500 ખરીદી અને તેને 12% નફા પર વેચી તો તેની વેચાણ કિંમત જણાવો. જ્યારે આવી રીતના નફા ખોટનો દાખલો આપ્યો હોય તો જે ટકાવારી આપી હોય ત્યાંથી આપણે દાખલાની શરૂઆત કરવાની. તો 12% છે તો ટકાની નિશાની કાઢવા હું ભાગ્યા 100 કરીશ. હવે આ જે છેદ ઉડતા હશે તો હું ઉડાડીશ. બરોબર, 4 તેરી 12, 25 ચોક 100, એટલે આ 3/25 આવી રીતે આવશે. હવે અહીંયા તો આ નફો આપેલો છે તો આ મૂળ કિંમત થશે અને આ નફો થશે. એટલે આના દ્વારા સીપી અને એસપી નો રેશિયો આપણને મળી જાય. હવે મૂળ કિંમત છે 25, હવે નફો થાય છે એટલે આ જે ઉપર 3 છે એ હું પ્લસ કરીશ એટલે કેટલા આવશે? 28. બરોબર. હવે આ જ્યારે આનો રેશિયો મળી જાય એટલે આની કોઈ કિંમત આપણને રકમમાં આપી છે. શેની આપી છે? તો કે 1500 ખરીદી તો હું આની સાથે સરખાવીશ, આ મૂળ કિંમત સાથે સરખાવીશ. 2500 બરાબર 1500 હોય તો 1 રેશિયો બરાબર કેટલા હોય? તો 25 6 150, 0 એટલે 1 રેશિયો બરાબર તો કે 60 આવશે. એટલે હવે હું શું કરીશ તો કે 60 ગુણ્યા 28 એટલે મને એસપી મળી જાય. તો એસપી એટલે 28 ગુણ્યા હું 60 કરીશ એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે 8 × 100 એટલે 1680 મારો બી જવાબ આવશે. જો તમને નફો મેળવવાનો કીધું હોય તો અહીંયા નફો તમને 3 આપેલો છે, 3 રેશિયો. હવે 1 રેશિયો બરાબર તો તમને ખબર જ છે. તો જો 1 રેશિયો બરાબર 60 હોય તો 3 રેશિયો બરાબર કેટલા હોય? બરોબર, તો 6 તેરી 18 તો નફો કેટલો થાય? તો કે 180 રૂપિયાનો નફો થાય. બાકી જે બેઝિક મેથડ છે એ કઈ? તો કે 1680 માઇનસ 1500 આપણે એવી રીતે કરતા હોઈએ છીએ. પણ જો સીધું તે આ તમને ગુણાકારમાં સહેલું પડશે તો નફો 180 રૂપિયાનો તમને થશે અને અહીંયા વેચાણ કિંમત મેળવવાની કીધી હતી 1680 થશે.